તો કોંગ્રેસના રાષ્ટ્રીય માળખામાં ફેરફાર કરાયો છે, જેમાં બે ગુજરાતી નેતાઓને રાષ્ટ્રીય સંગઠનમાંથી બહાર કરાયા છે। ભરતસિંહ સોલંકી અને દીપક બાબરિયાને હટાવવામાં આવ્યા છે। રાષ્ટ્રીય કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને પ્રભારીના પદેથી હટાવવામાં આવ્યા છે। છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને નેશનલ જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે। વધુ માહિતી માટે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ચૂક્યા છે। ધર્મેશ, કોંગ્રેસના રાષ્ટ્રીય માળખામાં ફેરફારને બે દિગ્ગજ નેતાઓ જેમાં ભરતસિંહ સોલંકી અને દીપક બાબરિયાને હટાવવામાં આવ્યા છે, શું વિગતો? પ્રતિપાલ, જ્યારથી દિલ્હીની ચૂંટણીના પરિણામ પછી એવું લાગતું હતું કે રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠનમાં ઘણા ફેરફારો થશે ને આખરે થયા છે। જે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું જે રાષ્ટ્રીય કોંગ્રેસ માળખાનું જે લિસ્ટ આવ્યું છે તેમાં બે ગુજરાતી નેતાઓ અને હવે રાષ્ટ્રીય સંગઠનોની બાદબાકી થઈ એવું લાગી રહ્યું છે। ભરતસિંહ સોલંકી અને દીપક બાબરિયા બંને રાષ્ટ્રીય કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને પ્રભારી પદેથી બાદબાકી થઈ છે। છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી બનાવ્યા છે। મોટે ભાગે જેને કહી શકાય કે જે રાજ્ય વાઇઝ જે નિયુક્તિ છે એ એમાં રાષ્ટ્રીય સંગઠનમાં કરી છે, પણ મહત્વનું ગુજરાતને કનેક્શન છે ત્યાં સુધી ગુજરાતમાં ભરતસિંહ સોલંકી અને દીપક બાબરિયાને રાષ્ટ્રીય કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને પ્રભારી પદેથી બાદબાકી થયાના સમાચાર મળ્યા છે। આ જ રીતે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી બનાવાયા છે। આમ રાષ્ટ્રીય કોંગ્રેસના માળખામાં ફેરફારો શરૂ થયા છે। ખાસ કરીને સંગઠન મજબૂત કરવા માટેના આ પ્રયાસો છે અને દિલ્હીની ચૂંટણીના પરિણામ પછી જ લાગતું હતું અને એ કોંગ્રેસનું રાષ્ટ્રીય કોંગ્રેસના માળખામાં ફેરફારો શરૂ થયા છે અને એનું એક લિસ્ટ પણ જાહેર થયું છે। જી આભાર ધર્મેશ, માહિતી બદલ। બે ગુજરાતી નેતાઓને ભરતસિંહ સોલંકી અને દીપક બાબરિયાને હટાવવામાં આવ્યા છે પોતાના પદ પરથી।